હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ, બરાબર છે. ખાસ કરીને એની અંદર આપણે 2 સૃષ્ટિ કમ્પ્લીટ કરી હતી. કઈ સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા. ફૂગ સૃષ્ટિ તરફ આગળ વધી ગયા હતા. ફૂગ સૃષ્ટિની અંદર જે ખાસ તમારે યાદ રાખવા જેવું છે કાંઈ છોકરાઓ, તો એ શું છે કે અત્ર તત્રણ સર્વત્ર બધી જગ્યાએ હોય. નારંગીની અંદર સડા કરે છે, રાઈની અંદર રાઈના જે પર્ણ છે એની અંદર વ્હાઇટ કલરના ડોટ્સ કરે છે, ગેરુ રોગ કરે છે ઘઉંની અંદર. તો આ બધા જ માટે કોઈ જવાબદાર હોય તો એ ફૂગ છે, બરાબર. કોઈ દિવાલ ઉપર હોઈ શકે, કોઈ કપડા ઉપર હોઈ શકે, કોઈ શરીર વ્યક્તિ સજીવ છે એના શરીરની અંદર હોઈ શકે, બહાર હોઈ શકે. તમે ધાધર શબ્દ સાંભળ્યો જ છે, એક પેથોજેનિક આપણે એટલે કે અલ્ટિમેટલી એક રોગ છે. તો એમાં પણ મોટે ભાગે કોણ જવાબદાર હોય છે? ફૂગ જવાબદાર હોય છે. તો આ બધી વસ્તુ તમને ખબર પડી ગઈ. આ ઉપરાંત એક કોષીય ફૂગની વાત કરીએ તો ઈષ્ટ હતી, બાકીની બધી કેવી છે? બહુકોષીય છે. એમાં પણ આપણે વાત કરી હતી, ખાસ યાદ રાખજો. કેવી હશે? તંતુમય અને વસાહતી પણ હોઈ શકે, પણ જસ્ટ લાઈક સમ ઓફ ધ થિંગ્સ ઇઝ ડિફરન્ટ ટુ બેક્ટેરિયા, બરાબર. પછી એક તો કવક તંતુમય હોય અને કવક તંતુ ભેગા મળીને કવક ઝાડ બનાવે છે, માઇસિલિયમ બનાવે છે. પછી તમે વાત કરી તો કવક તંતુ છે પડદાયુક્ત કે પડદાવિહીન હોઈ શકે છે. આ ઉપરાંત તમે વાત કરી હતી પ્રજનનની, તો કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન એમ બંને પ્રકારના પ્રજનન કરે છે. અવખંડન, બરાબર છે. પછી કલિકા સર્જન, એવા પ્રકારના પ્રજનન તો કરે જ છે. આ ઉપરાંત તેની અંદર બીજાણુઓ પણ ઉત્પન્ન થાય છે. ચલ બીજાણુ, કણી બીજાણુ. પછી લિંગી પ્રજનનની વાત કરીએ તો પ્રકીર્ણ બીજાણુ, ધાની બીજાણુ, અંડ બીજાણુ, આ પ્રકારના બીજાણુઓ બનાવે છે. આ રિવિઝન ચાલુ છે, સાથે રહેજો. બુક હંમેશા ઓપન કરીને રાખવી, એટલે થોડું ઘણું કંઈક ફ્લેશબેકમાં આપણે પાછા જતા રહીએ. પછી તમને વાત કરી હતી કે જ્યારે લિંગી પ્રજનન થતું હોય તો 3 સ્ટેપમાં તમે આ પ્રોસેસને વેચો છો. કેટલા સ્ટેપમાં? 3 સ્ટેપની અંદર. ફર્સ્ટ સ્ટેપ હતું શું? જીવરસનું સંયુગ્મન, એટલે કે જીવરસ છે શું થાય છે? જોડાય છે. બીજું હતું કોષ કેન્દ્રનું સંયુગ્મન, જેથી ફલિતાંડ બને છે. અને પછી હતું અર્ધીકરણ, એટલે કે જે ફલિતાંડ બન્યું હોય એનું અર્ધીકરણ 1 અને 2 થઈને શું બને છે? એકકીય બીજાણુ બને છે. પરંતુ ઘણી બધી ફંજાઈના પ્રકારો એવા છે કે જેની અંદર દ્વિકોષ કેન્દ્રીય પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. દ્વિકોષ કેન્દ્રીય તબક્કો આવે છે, એટલે કે કોષ રસનું વિભાજન નથી થતું, પરંતુ એક કોષની અંદર 2 કોષ કેન્દ્ર દેખાય છે. બાદમાં તો એ પછી ફેરવાઈ જાય છે, એ વાત આપણે કરી ગયા છીએ. તો અહીંયા એનું બાહ્ય બંધારણ, એની ઇન્ટરનલ સ્ટ્રક્ચર, એવા બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને ફૂગને ટોટલ 4 સમૂહમાં વહેંચી છે. એક સમૂહમાંથી કોઈ પણ પ્રકારના એની કઈ કેરેક્ટરિસ્ટિક, એના ઉદાહરણ કે એના નિવાસસ્થાન કે કોઈ પણ રચના છે કે એનું પ્રજનન પદ્ધતિના અકોર્ડિંગલી તમને MCQ આવી શકે છે. હું 11 સાયન્સ ભણાવીશ ત્યાં સુધી હું તમારા માટે 11 મારા મત મુજબ 11 સાયન્સ એ નીટ જ છે, બરાબર છે. તમારું લોકલી તો અમે તમને ડેફિનેટલી પાસ કરી દેવાના જ છીએ, કેમ કે થોડું ઘણું આવડતું જ હોય, આપણે એટલું તો આપણું બેસ્ટ આપી જ શકીએ. પરંતુ નીટમાં પ્રશ્ન આવશે એનો મતલબ કે તમે અત્યારે નીટ જ ભણી રહ્યા છો. તો ટોટલ ફૂગને આપણે કેટલા સમૂહમાં વહેંચી છે? 4 સમૂહમાં. તમારે ઈચ એન્ડ એવરી પ્રકાર ઇન ડિટેલ આવશે. ઘણા બધામાં જેટલી આકૃતિ આવશે હું તમને કહેતી જઈશ. તો પેલું હતું જે ફાઇકોમાઇસિટીસ, ટાઇટલ આપી દો ફૂગના પ્રકાર. પેલું કયું છે? ફૂગના પ્રકાર. શું કહે છે ભાઈ આની અંદર? ફૂગના પ્રકારની અંદર તો ટોટલ આપણે કેટલા ફૂગના પ્રકાર પાડવાના છે? તો કે 4. કેટલા પ્રકાર પાડવાના છે? 4. ક્યાં 4 પ્રકાર પાડશું આપણે ફૂગના? તો પેલું હતું એ ફાઇકોમાઇસિટીસ. પેલું કયું હતું? ફાઇકોમાઇસિટીસ. બીજું હતું એસ્કોમાઇસિટીસ. બીજું કયું છે? એસ્કોમાઇસિટીસ. ત્રીજું હતું ઈ બ્યુટ્રોમાઇસિટીસ. સ્પેલિંગમાં આમ તેમ હોય કે જસ્ટ ચેક કરી લેજો, નોટ ધીસ મચ ઓફ બિગ ડીલ, ઓકે. અને ત્રીજું હતું ઈ ડ્યુટ્રોમાઇસિટીસ. આમાં છે ને બેસિડિયોમાઇસિટીસ આવશે. ડ્યુટ્રોમાઇસિટીસ અને બેસિડિયોમાઇસિટીસ. રિપીટ કરી દઉં છું, ચેન્જ પણ કરી નાખજો સાથે લખતા હોય તો. આમ તો પહેલા ભણી લેવું, બરાબર. ફાઇકોમાઇસિટીસ, એસ્કોમાઇસિટીસ,
બેસિડિયોમાઇસિટીસ અને ત્રીજું ચોથું છે એ ડ્યુટ્રોમાઇસિટીસ. ક્લિયર છોકરાઓ? એમાંથી આપણે ચારે ચારનો ઇન ડિટેલ સ્ટડી કરવાનો છે. બટ ફર્સ્ટ આઈ વોન્ટ ટુ ટેક ધ ફાઇકોમાઇસિટીસ. એમાંથી આપણે કોની ઉથાંતરી કરીએ છીએ? ફાઇકોમાઇસિટીસની. ચલો, ફાઇકોમાઇસિટીસને આલ્ગલ ફંજાઈ પણ કહેવામાં આવે. ફંજાઈ એટલે મેં તમને પહેલા પણ કીધું છે, બરાબર? શું થાય? ફૂગ. આલ્ગલ ફંજાઈ પણ કહેવાય. કેમ એવું કીધું આલ્ગલ ફંજાઈ? આલ્ગી એટલે લીલ. આલ્ગી એટલે શું થાય? લીલ. અને આ શું થયું? ફૂગ. એટલે લીલયુક્ત ફૂગ, એવું કંઈ? તો એનો મતલબ એવો કહેવાનો છે કે આલ્ગલ ફંજાઈ પણ કહેવામાં આવે. એનું કારણ શું છે છોકરાઓ? કેમ કે આ જે ફંજાઈ છે એની મોટા ભાગની કેરેક્ટરિસ્ટિક, આ જે ફૂગ છે એની મોટા ભાગની ઘણી બધી એવી કેરેક્ટરિસ્ટિક હશે કે જે કોની સાથે મળતી આવતી હશે? આલ્ગી સાથે, એટલે કે લીલ સાથે. એટલા માટે આલ્ગલ ફંજાઈ પણ કહેવામાં આવે છે. પેલો પોઈન્ટ ક્લિયર એવરીવન? ચલો, હવે વાત કરશું કે એના નિવાસ સ્થાનની. કઈ જગ્યા ઉપર રહે છે ભાઈ? તો કે પાણીમાં. તમારે યાદ રાખવું જરૂરી છે. આ ઉપરાંત ભીની જગ્યાઓ ઉપર, અથવા સડેલા અને ભેજયુક્ત લાકડા પર. સમજાય છે? આ એનું નિવાસ સ્થાન છે. મોટે ભાગે ભીની જગ્યા છે, પાણીમાં છે. કેમ કે આમ જોવા જઈએ ને તો એના બીજાણુઓ કેવા હશે? ચલ ને અચલ બીજાણુ. અલ્ટિમેટલી જો એને પ્રજનન કરવું હોય તો એને એક માધ્યમની જરૂર તો પડવાની જ છે છોકરાઓ. એને શું પડવાની છે? એક પ્રકારના માધ્યમની જરૂર તો પડવાની જ છે. તો એ પાણી છે એ એનું એક માધ્યમ બની રહેશે. એટલા માટે તો આ થઈ ગયું અને આ કહેવાય, આ એનું નિવાસ સ્થાન થઈ ગયું. ફાઇકોમાઇસિટીસ સમૂહની ફૂગ એ અવિકલ્પી પરોપજીવી છે. જો ગોખવાનું નથી આપણે, અવિકલ્પી પરોપજીવી એટલે કેવી? કે એનો વિકલ્પ નથી. અલ્ટિમેટલી કેવી છે? સંપૂર્ણપણે પરોપજીવી છે. સંપૂર્ણપણે કેવી છે? પરોપજીવી છે. એટલે કે અન્ય સજીવો ઉપર જ ટોટલી પોતાના પોષણ ઉપર નિર્ભર રહેતી હશે. ઓકે, પછી કવકતંતુ પડદા વિહીન હોય છે. કવકતંતુ કેવા હોય છે? પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય પરિસ્થિતિ હોય. એમાં બે હતા તો આપણે બેની વાત કરી હતી ઘણી વખત. એની અંદર બહુકોષ કેન્દ્રીય પણ સ્થિતિ જોવા મળે છે. એટલે કે પડદા વિહીન હોય છે અને બહુકોષ કેન્દ્રીય પણ હોય છે. ક્લિયર થઈ ગયું? આટલી વસ્તુ બહુ ઇઝી છે. ચારે ચાર પ્રકાર. પેલો પ્રકાર ઉપાડી લીધો, ફાઇકોમાઇસિટીસ. આલ્ગલ ફંજાઈ કહેવાય. આ એનું નિવાસ સ્થાન છે. અવિકલ્પી પરોપજીવી છે. આ ઉપરાંત તે પડદા વિહીન છે. આ એક પડદા વિહીન એટલે તમને સમજાવું. પડદા વિહીન એટલે માનો કે આ એના કવક તંતુઓ હોય તો એની અંદર આખી એમનામ જ રચના હશે આવી આ ટાઈપની. આ પડદા વિહીન થઈ. માનો કે તમે પૂછો કે મેડમ પડદા વિહીન, ચલો આ બાજુ છે ને ક્યાંક બોક્સ બનાવીને આવું લખી નાખવાનું, આ પડદા વિહીન. તો પડદા યુક્ત હોત ને તો આ ટાઈપની રચના હોત. સમજાય છે કે નથી સમજાતું સ્ટુડન્ટ્સ? ધેટ ઇઝ ધ પડદા વિહીન અને આ પડદા યુક્ત. બટ સમજો હા, બે પ્રકારની વાતની હું ચર્ચા એટલા માટે કહું છું કે આપણે આના પછી આસ્કોમાઇસિટીસ જોશું. તો આસ્કોમાઇસિટીસ કેવી હશે? પડદા યુક્ત હશે. ત્યારે તમારે આ ટાઈપની ફિગર ડ્રો કરવાની રહેશે. અત્યારે આ ટાઈપની ડ્રો કરવાની રહેશે. તમે લાઈનમાં ડ્રો, તમને આવડતું હોય તો ડ્રો કરવાની જરૂર નથી, પણ ડ્રો કરી હોય નોટ કરીને ડ્રો કરી નાખજો. બરાબર? ચલો
એકચ્યુઅલી એક્ઝામમાં પૂછાય તો આવું કંઈ ડ્રો કરવાની જરૂર નથી. આ બધા પોઈન્ટ સમજાઈ જાય પછી આપણે વાત કરીએ ફાઇકોમાઇસિટીસ ના પ્રજનન. તો કે ફાઇકોમાઇસિટીસ બંને પ્રકારના પ્રજનન કરે છે. એટલે કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તમને ખબર જ છે વિદ્યાર્થીઓ કે અલિંગી પ્રજનન છે એના માટે ચોક્કસ પ્રકારના શું આવેલા હતા? આપણે વાત કરી હતી બીજાણુઓ. યાદ હશે, ચલ બીજાણુ અને કણી બીજાણુ. ચલ બીજાણુ અને કણી બીજાણુ. ઓકે, પણ એમાં અચલ બીજાણુ પણ આવતા હોય છે. આપણે પહેલા ઉઠાંતરી કરીએ અલિંગી પ્રજનનની. બરાબર, સમજાય તો છે? ફાઇકોમાઇસિટીસ શું કહેવાય? ગુલામનું નામ જ કહી દેજો. આ એનું નિવાસ સ્થાન અવિકલ્પી પરોપજીવી, પડદા વિહીન છે, બહુકોષ કેન્દ્રીય છે, બંને પ્રકારના પ્રજનન કરે છે. જેની સૌથી પહેલા એક તો છે ને, હજી એક પોઈન્ટ એડ કરજો, અહીંયા જ લખી નાખીએ. તે બીજાણુઓ હંમેશા અંતર્જાત પ્રકારના હોય. કેવા હોય છે? અંતર્જાત પ્રકારના. કદાચ તમને કંઈક એમાં એમ થાય કે આ વળી શું અંતર્જાત, એટલે પણ કંઈ નવું નથી. અંતર્જાત એટલે અલ્ટિમેટલી અંદરની તરફ, બહિર્જાત એટલે બહાર હશે. તો જે બીજાણુ ઉત્પન્ન થાય અંદરની તરફ, આકૃતિ ડ્રો કરીને સમજાવીશ એટલે પ્રોબ્લેમ થશે નહીં. તો કે અંતર્જાત પ્રકારના હોય છે. કેવા હોય છે? અંતર્જાત પ્રકારના હોય છે. આ બાજુ હવે અલિંગી પ્રજનનની ચર્ચા સૌથી પહેલા આપણે કરી નાખીએ. તો કે ટાઇટલ આપી દેવાનું અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનમાં પણ બે પ્રકારના જ બીજાણુઓ હશે. ચલ બીજાણુ શું હશે? ચલ બીજાણુ. અને આ બાજુ આપણે મૂકીએ અચલ બીજાણુ. તો માનો કે ચલ બીજાણુ છે એ એક પ્રકારની ધાનીમાં તો હશે. તમને બધાને ખબર છે બીજાણુ ધાનીની અંદર બીજાણુ હોય. માનો કે આ બીજાણુ ધાની છે. ચલો, અને એની અંદર આવેલા આ બીજાણુ પણ તમને ખબર ચલ છે એટલે કશાયુક્ત હશે. બરાબર, તો આ થઈ ગયા ચલ બીજાણુ. તો હવે શું થાય? જ્યારે પ્રજનન જેવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આ બીજાણુ અહીંયાથી શું થાય? મુક્ત થાય. આ બીજાણુ અહીંયાથી શું થાય? મુક્ત થાય. અને આવી રીતના માનો કે આ. ચલો ક્લિયર? અચલ બીજાણુની વાત કરી. અચલ બીજાણુ હશે તો ડાયરેક્ટ આવા જ હશે. કેમ? કેમ કે તમને ખબર જ છે અચલ નામ જ એટલા માટે પડ્યું છે કેમ કે એ મોટાયેલ નથી, ચલિત નથી. તો આ બીજાણુ, પરંતુ શું કહે છે? આવા બીજાણુઓ જોડાઈને નવા ફૂગનું શું કરે છે? નિર્માણ કરે છે. નવી ફૂગનું શું કરે છે છોકરાઓ? નિર્માણ કરે છે. આ થઈ ગયું એક તરફની વાત. ચલ બીજાણુ અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ક્લિયર? હવે છોકરાઓ આપણે વાત કરશું લિંગી પ્રજનનની. તો કે એમાં લિંગી પ્રજનનમાં શું ખાસિયત છે? પણ આટલું સમજાઈ જાય ને પછી જ આપણે આગળ વધશું. આટલું સમજાઈ જાય પછી જ આપણે શું કરશું? આગળ વધશે. આટલું ક્લિયર એકદમ? ઓકે, ચલો આઈ જસ્ટ રિમૂવ ઇટ ધીસ મચ ઓફ એરિયા. એટલે આ સાઈડથી તમને થોડું ખ્યાલ આવે. ચલો હવે વાત કરીએ આપણે લિંગી પ્રજનનની. અહીંયા મૂકું છું ટાઇટલ ટ્રેક. તો લિંગી
પણ શું બનતા હતા? બીજાણુઓ બને. ઓલામાં પણ આવું જ હતું. પરંતુ સૌપ્રથમ જન્યુઓ જોડાય. સૌથી પહેલા શું થાય છે? એમાં જન્યુઓ જોડાય અને પછી જ આગળ પ્રોસેસ થશે. કેમ કે તમારે લોકોને ખબર છે લિંગી પ્રજનનમાં શું થાય? જન્યુઓ જોડાય, બરાબર, અને આ જન્યુઓ જોડાયા બાદ ફલિતાંડનું નિર્માણ થાય, બરાબર, અને આગળ પ્રોસેસ થાય. પણ અહીંયા ફલિતાંડની વાત આપણે ન કરીએ, ફૂગની વાત કરવાની છે. એટલા માટે શું કહે છે આની અંદર કે આવા જન્યુઓ છે એ પેલા સમજન્યુ રાખીએ. ચલો, સમજન્યુ પ્રકારના એટલે કે જેના નર અને માદા જન્યુ બંને સરખા હોય. વી કેન નોટ ડિસ્ટિંગ્યુશ કે વિચ વન ઇઝ ધેટ ફિમેલ ગેમેટ્સ એન્ડ વિચ વન ઇઝ ધેટ મેલ ગેમેટ્સ. આપણે બંનેમાં કોઈ પ્રકારનું અંતર છે બાહ્ય દેખાવના અકોર્ડિંગલી પારખી ન શકીએ તો એ કયા પ્રકારના હશે? સમજન્યુ પ્રકારના હશે. બરાબર છે? જસ્ટ લાઈક try to make it exactly copy. ચલો, આ શું થઈ ગયું? બંને સરખા છે, બટ વન ઇઝ ધેટ નર અને વન ઇઝ ધેટ માદા જન્યુ. પણ અહીંયા બંને જન્યુઓ સરખા છે એટલે એને આપણે શું નામ આપ્યું છે? સમજન્યુક. એટલે એક આવું પણ હોઈ શકે. અહીંયા મૂકું છું, એક હશે વિષમ જન્યુક. ચલો, વિષમ જન્યુ કેવું છે? આ ટાઈપનું. હશે. માનો કે આપણે રાખીએ આ માદા અને આ રાખીએ ન, પણ એક બે કેવા છે? એકબીજાથી તદ્દન અલગ છે બાહ્ય દેખાવના સ્વરૂપમાં જોવા જઈએ તો. આ સમજન્યુક, આ વિષમજન્યુક. હજી એક છે અંડજન્યુક. થોડુંક ઉપર લઈ લો. અંડજન્યુ છે ને એને તો થોડીક અલગતા છે. કેવી રીતના? આ અંડજન્યુ માનો કે આ નર જન્યુ હશે અને આ શું હશે? માદા જન્યુઓ. જન્યુ મેન્શન કરજો હો. આ ટાઈપના. એની અંદર ખાસિયત શું છે? આ બધામાં બે સરખા હતા. અહીંયા એક નાનું મોટું, પણ બે છે ચલિત હશે, અને અહીંયા એક નાનું મોટું તો છે, બટ આ માદા જન્યુઓ હશે ને એ હંમેશા ઢીલા, ઉપરાંત કદમાં મોટા અને અચલિત, એટલે કે પોતાના સ્થાનમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં કરતા હોય. જ્યારે નરજન્યુ હશે એ કદમાં નાના અને સક્રિય હશે. કેવા હશે? કદમાં નાના અને કેવા હશે? સક્રિય હશે. તો એ થઈ ગયા માદા અને નરજન્યુ. એને તમે અંડજન્યુ કહી શકો છો. સો આવા જન્યુઓ જોડાવાથી જે પ્રજનન થાય છે અને નવી જે ફંજાઈ બને છે ઇઝ અકોર્ડિંગ ટુ લિંગી પ્રજનન. અલ્ટિમેટલી શું છે સ્ટુડન્ટ્સ? લિંગી પ્રજનન. હવે જે ઇમ્પોર્ટન્ટ બની રહેશે છે એ હશે એના એક્ઝામ્પલ. શું છે એના એક્ઝામ્પલ? અહીંયા તમારા માટે મૂકું છું એના એક્ઝામ્પલ. ચલો, તમે લોકો સિક્વન્સ મેન્ટેન કરીને રાખજો પ્રોપરલી, બરાબર. અહીંયા રાખીએ આપણે એના ઉદાહરણ. તો 3 ઉદાહરણ આપણે મૂકીએ એની માટે. એક છે એ મ્યુકર, એક શું છે? મ્યુકર. એક શું છે? મ્યુકર. ઓકે. બીજું છે તમારા માટે એ છે રાઇઝોપસ. શું છે? રાઇઝોપસ. અને એક છે આલ્બ્યુગો. ત્રીજું કયું છે? આલ્બ્યુગો. એની અંદર પણ મારે તમને જે ખાસ કહેવાનું છે આલ્બ્યુગો વિશે, જે રાઈ ઉપર પરોપજીવી ફૂગ છે. આપણે એક આના પહેલાનું જે બોર્ડ વર્ક કર્યું હતું છોકરાઓ, એની અંદર મેં તમને ચોક્કસપણે કીધું હતું કે ફંજાઈ આ કાઇન્ડની છે જે આપણે ફાઇકોમાઇસિટીસ લીધી છે, ઓલવેઝ અવિકલ્પી પરોપજીવી છે. એ કેવી છે? અવિકલ્પી પરોપજીવી. તો આલ્બ્યુગો નામની જે ફંજાઈ છે એ રાઈ ઉપર શું છે? રાઈના છોડ ઉપર પરોપજીવી છે. કેવી છે? રાઈના છોડ ઉપર પરોપજીવી છે. રાઈટ. સો
અહીંયા એની ઉપર એ એક પ્રકારનો કહેવાય ને ઘેરું ટાઈપનો રસ્ટ તમે કહી શકો, રસ્ટ એવો રોગ કરે છે. અલ્ટિમેટલી એના પાંદડા ઉપર સફેદ રંગના ટપકાઓ થઈ જાય આ આલ્બ્યુગોના લીધે. માનો કે એક શબ્દ તમારા માટે આવ્યો તો મ્યુકરનું ઉદાહરણ આપીને તમને સમજાવું. અહીંયા એની ફિગર મૂકું છું, અંતર્જાત. એની ફિગર મૂકું છું. અંતર્જાત એટલે શું થાય? મ્યુકરનું ઉદાહરણ સાથે મૂકી દો. આવ્યો તો ને કે એના બીજાણુઓ કેવી રીતના ઉત્પન્ન થાય છે? અંતર્જાત હોય છે. એટલે કેવી રીતના? આ ટાઈપના. આ એક રિમૂવ કરી દો આટલું. ચલો ચલો, તમે લોકો મેન્શન કરજો હા અંતર્જાતની, નહીતર મારી મહેનત પાણીમાં નાખવાની જરૂર નથી. તમને બધાને સારી રીતે ખબર છે, ટેક્સ્ટબુકમાંથી આ ટોપિક ભણત તો એમને ખાલી નામ આપી દીધા છે, ક્યાંય તમને આવી કોઈ ફિગર દ્વારા કાંઈ સમજાવ્યું નથી. જો ખાલી વાંચવું જોઈએ તો 3જી મિનિટે આ ટોપિક વચાઈ જાય. 3જી જ મિનિટે આ ટોપિક શું થાય, આખો 2-3 બધી ફંજાઈ પૂરી થઈ ગઈ હોત અત્યારે અડધો કલાકમાં. તો અહીંયા સમજો, માનો કે મ્યુકર છે તો કે બધા બીજાણુ અંતર્જાત હશે, એટલે કે અંદરની તરફ ઉત્પન્ન થશે. બહિર્જાત આવશે ત્યારે હું તમને એની પણ વાત કરીશ. આવી રીતના. ઓકે, ચલો માનો કે આલ્બ્યુગો છે, આલ્બ્યુગો, તો એમાં આલ્બ્યુગોમાં આવી રીતના રચનાઓ હશે. પછી આખું ઘેરી લેશે આવી રીતના. આવી રીતના, બરાબર. તો આ જે બીજાણુ ઉત્પન્ન થયા એ ક્યાં થયા? અંદરની તરફ. તો આ જે એક્ઝામ્પલ આપ્યું આ એ કેનું છે? આલ્બ્યુગોનું. કોનું છે? આલ્બ્યુગોનું. ક્લિયર એવરીવન? ડાઉટ? બહુ ઇઝી છે, આમાં કંઈ બહુ છે નહીં. તો અહીંયા આપણે 3 એક્ઝામ્પલ સાથે આપણે આપણો આ ટોપિક પણ છે શું કરી દીધો? પૂરો કરી દીધો. કયો ટોપિક હતો? ફાઇકોમાઇસિટીસ. સેકન્ડ વન આપણે ભણશું આસ્કોમાઇસિટીસ. હવે એમાં વાર ન લાગવી જોઈએ, કેમ કે આમ ટર્મિનોલોજી ક્લિયર થઈ જાય. ચલ બીજાણુ, અચલ બીજાણુ, વિષમજન્યુ, સમજન્યુ, પડદાયુક્ત, પડદાવિહીન, બહિર્જાત, આવા જે શબ્દ આવશે એનાથી તમે પરિચિત થઈ ગયા, કેમ કે મેં તમને મોસ્ટ ઓફ આકૃતિ સાથે સમજાવી દીધા. હવે મારે કંઈ જે અલગ કરવાનું છે એ છે ને એક્ઝામ્પલ. મારે તો હવે ખાલી કહેવાનું છે અંતર્જાત છે, બહિર્જાત છે, ધેટ્સ ઓલ. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા આસ્કોમાઇસિટીસ સાથે મળીએ. થેન્ક યુ.